નમસ્તે દોસ્તો, આજે આપણે જોઈશું કે પુરુષે નારી પ્રત્યે કેવું વર્તન કરવું જોઈએ એના વિશેના કેટલાક વાક્યો જોઈએ. એમાં એક, પુરુષે પોતાની પત્નીને ક્યારેય માર ન મારવો, માત્ર ને માત્ર તેના વખાણ કરવા અને તેને દરેક બાબતે પ્રોત્સાહન આપવું. નંબર 2, નારીને ઝાઝી સમજવાની જરૂર નથી, તેને માત્ર પ્રેમ આપવાની જરૂર છે. નંબર 3, અમુક સમસ્યામાં આપણે આપણી મા, બહેન, પત્ની ગમે તેની સલાહ લઈ શકાય છે. નંબર 4, કોઈ પણ પુરુષે સાવ અજાણી સ્ત્રી અને વિધવા સ્ત્રી સાથે પૈસાનો કે કોઈ પણ બાબતનો વ્યવહાર ન કરવો. પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી સાથે એકાંતમાં ક્યારેય બેસવું નહીં. 5, સ્ત્રી સાથે લાંબી ચર્ચા ન કરવી. 6, સ્ત્રીને વહેંચવાનો અધિકાર કોઈ પણ પુરુષનો નથી અને પોતાની પુત્રીનું દાન કરવાનો અધિકાર તેના પિતાને જ છે. 7, પિતાએ એની પુત્રી પ્રત્યે તિરસ્કારનો ભાવ ક્યારેય ન રાખવો, પણ પ્રેમાળ સ્વભાવથી વર્તવું. 8, સ્ત્રી એક લક્ષ્મી સ્વરૂપ છે અને લક્ષ્મી ચંચળ હોવાથી તેને એટલી બંધનમાં પણ ન રાખવી કે તે આપણાથી દૂર થઈ જાય તોય આપણે ખબર જ ન રહે. તો દાંપત્ય જીવનને સુખી બનાવવાના કેટલાક સુવાક્યો હું આજે આપની સમક્ષ રજૂ કરું છું. તો વિશ્વાસ રાખું છું કે આપને જરૂર ગમશે. તો એમાં એક, સંસાર વિશ્વાસ, સહનશીલતા અને પ્રેમથી જ ટકી શકે છે. નંબર 2, પત્નીએ ઘરની પરિસ્થિતિને અનુસરીને પૈસા વાપરવા અને તે પ્રમાણે રહેવું. નંબર 3, ઘરની ગમે તે સમસ્યાનું નિવારણ બંને પતિ પત્નીની સમજણથી જ થશે, તેને ચોરેથી કરવાની જરૂર નથી. માત્ર અમુક વ્યક્તિની સલાહ લેવી જ જરૂરી છે. નંબર 4, પતિ પત્ની બન્યા છે તે ઈશ્વરની મરજીથી જ મળ્યા છે, તો સંસારને સમજીને સુખ દુઃખમાં સદભાગી બનીને ખોટા ઝઘડા ક્યારેય ન કરવા. ગમે તે દુઃખ બાબતમાં પતિ પત્નીએ સમજી વિચારીને રહેવું અને સાથે મળીને જ સમસ્યાનું સમાધાન કરવું.